ધર્મેશભાઈ ભરવાડનો વસવારી તત્વો દ્વારા ગાડીની સાઈડ લેવા બાબતમાં એની હત્યા કરવામાં આવી છે। કોળી સમાજના લોકો આવ્યા મેદાનની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ધંધુકાની અંદર ભરવાડ સમાજના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે। એક ગાડી ઓવરટેક કરવાના મામલે બોલાચાલી થઈ હતી, ત્યાર પછી શરીર વડે ઘા કર્યા હતા અને જાનથી મારી નાખવામાં આવ્યા છે દોસ્તો। ત્યાર પછી કોળી સમાજ ને ભરવાડ સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। કોળી સમાજ શું બોલ્યા છે આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। કોળી સમાજનું એવું કેવું છે કે જ્યારે ભરવાડ સમાજને અમારી જરૂર પડશે ત્યારે કાલે રાત્રે અમે હાજર થઈશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, તો તમને ખબર હતી કે ભરવાડ સમાજે પણ ખુલાસો કર્યો છે। ભરવાડ સમાજનું એવું કેવું છે કે 2 થી 3 વર્ષે આવી ઘટના ઘટતી હોય છે, અમારા સમાજને ટાર્ગેટ કરીને ગમે તે વાંધો ગોતીને અમારા લોકોને મારી નાખતા હોય છે। તો તમને ખબર હતી કે 2022ની અંદર કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી દોસ્તો, તેવી રીતે ત્યાં બીજા ભાઈની પણ હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો, અને મુસ્લિમ સમાજ પણ સપોર્ટની અંદર આવ્યા છે। મુસ્લિમ સમાજનું એવું કેવું છે કે ધર્મેશભાઈ અમારી ભાઈ જેવો સંબંધ હતો અને અમારા ઘરની બાજુમાં રહેતા હતા, અમારે ઘર જેવો સંબંધ એની સાથે હતો અને અમે રાત્રે બેસણામાં પણ ત્યાં બેસવા માટે પણ જવાના છે। જ્યારે ધર્મેશભાઈના પરિવારને જ્યારે અમારી જરૂર પડશે તો અમે એના સાથમાં છીએ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। કોળી સમાજને ભરવાડ સમાજ આવ્યું મેદાનની અંદર દોસ્તો, તો તમને ખબર હતી કે ઘટના બની ગઈ છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। ભરવાડ સમાજના લોકો પણ એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। ધંધુકાની અંદર 4 થી 5 કિસ્સા આવા બની ગયા છે। આની પહેલા કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યાર પછી ધર્મેશ ભરવાડની હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો। ગાડી ઓવરટેક કરવાના મામલે શરીર વડે ઘા કર્યા હતા અને જાનથી મારી નાખવામાં આવ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો લાઈક શેર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, મળે એકવાર બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।